ફરી જીવી જાણ ભાગ 56। સાથી, મારે એકને જ આવવાની જરૂર હતી, તમે બંને મારું કામ પણ બગાડ્યું। કશ્યપે ઝડપ વધારી। અને એક વાત કે કાર્તિક, તું એમ વાતની વચ્ચે ઊભો થઈને બહાર કેમ નીકળી ગયો? કશ્યપ પૂછી રહ્યો। એ જ તો, ત્યાં 2 દિવસ રોકાયા હોત, એ કુદરતી સુંદરતા વચ્ચે મિસ નંદિનીનું સુંદરતાનું જે આકર્ષણ હતું। રાજ, તે બહુ બોલી લીધું, ખામોશ થઈ જા, નહીં તો। કાર્તિક વચ્ચે જ બોલ્યો, પણ તેને રોકતા કશ્યપ પણ બોલી પડ્યો। નહીં તો શું? હા, એણે બોલીને કામ બગાડ્યું, અને તે કંઈ બોલ્યા વિના એમ જ નીકળી જઈને। અમે કામ નથી બગાડ્યું। જ્યારે તું જાણતો હતો કે તેને પ્રોપર્ટી વેચવામાં રસ નથી, છતાં તું અમને અહીંયા સુધી ખેંચીને લાવ્યો, તો તું જ વિચાર કર કે કામ કોણે બગાડ્યું છે? કાર્તિકે કહ્યું, અને કશ્યપ ચૂપ થઈ ગયો ને ચૂપચાપ જ કાર ચલાવવા લાગ્યો। અને રાજ હસી રહ્યો। બધાને સમજાવતો અને સમજાવવા માટે હંમેશા તૈયાર રહેતો કાર્તિક, અને જ્યારે એ બોલતો તો તેને સાંભળનાર તેના શબ્દોમાં પરોવાઈ જતા, અને પોતે પણ એ જ કાર્તિકથી આકર્ષાણી હતી। પણ આજે વર્ષો બાદ એ કાર્તિક તેની સામે આવીને ઊભો રહ્યો, એ પણ શબ્દો વિના। નંદિનીને તે ખૂંચ્યું, એક શબ્દ ના કહ્યો, બસ એમ જ ચાલ્યો ગયો। કેમ? નંદિની પોતાની જાતને જ પૂછી રહી। વિશાળ હોલની ઊંચી દિવાલ પર લગાવેલી ગોળ મોટી ઘડિયાળમાં નંદિનીએ જોયું, તે આટલા વર્ષોમાં કોઈ કામ માટે પહેલી વખત મોડી પડી હતી। તે હજુ વિચારોમાં હતી। તેને ઊંડો શ્વાસ ભર્યો, છતાં તેની બધી બાજુ કાર્તિક જ ફરી રહ્યો હતો। દિવસો ફરી વીતવા લાગ્યા હતા, વર્ષો વિતાવ્યા હતા યાદમાં, પણ 2 ક્ષણ માટે કાર્તિક સામે શું આવ્યો? નંદિનીના દિવસો બેચેનીમાં વિતાવા લાગ્યા હતા। ન ઈચ્છવા છતાં પણ નંદિનીના મનમાં દબાયેલા કાર્તિકની તસવીરો જતી નહોતી। કાર્તિકનું એ મૌન સમય સાથે વધારે ખૂંચવા લાગ્યું હતું। એ પ્રેમથી ભાગતી આવી હતી, અને હજુ ભાગી રહી હતી। હવે હું પૂછવા જ નથી માંગતી કે શું થયું છે, પણ મેમ, બસ અનિંદ્રાના શિકાર ના બનતા। નૈના નંદિનીની બાજુમાં આવીને ઊભી રહી અને કોફીનો કપ નંદિની તરફ લંબાવ્યો। નૈના, શું તે ક્યારે પ્રેમ કર્યો છે? નંદિનીએ કોફીની વરાળ જેવો જ હૂંફાળો પ્રશ્ન નૈનાને કર્યો। નહીં મેમ, હું પ્રેમ પર વિશ્વાસ નથી રાખતી, હું પૈસા પર વિશ્વાસ રાખું છું, નૈનાએ સ્પષ્ટ જવાબ આપ્યો। તું તારા કામ પ્રત્યે જેટલી પ્રામાણિક છે ને, તેટલી જ પ્રામાણિક તું તારી જાત સાથે પણ છે, નંદિનીએ સ્મિત સાથે કહ્યું। તમને ક્યારે પ્રેમ થયો છે? નૈનાએ પ્રશ્ન પૂછ્યો। ખબર નહીં, નંદિનીએ નિસ્સાસો નાખ્યો। મારા પેરેન્ટ્સના લવ મેરેજ હતા, ને તેનો લવ જે રીતે કડવાશમાં બદલાયો ને તેની સાક્ષી હું બની, ને ત્યારથી જ હું પ્રેમથી ડરી ગઈ છું। કોઈને પ્રેમ કરવાથી પણ ડરું છું, ને કોઈ મને પ્રેમ આપે તો પણ ડરું છું। નંદિનીના કહેવામાં જ કંપન હતું। મેં તો સાંભળ્યું છે કે પ્રેમ ડર પણ અપાવે ને એ ડર સાથે લડતા પણ શીખવે। અને વાત રહી પેરેન્ટ્સની, તો દરેક દીકરી તેના પિતા જેવો જ સાથી ઈચ્છતી હોય છે। શું તમે? નૈના અટકી। સાથી? જીવન સાથી? હું લગ્ન જ નથી ઈચ્છતી, નંદિનીએ કહ્યું, અને ચાલતી વાતને અંત આપી દીધો। સારું, પણ આજે તમે પ્લીઝ સોફા પર ના ઊંઘી જતા, મેં રૂમ નંબર 10 તમારા માટે રેડી કરાવ્યો છે, નૈનાએ ચિંતાસહ કહ્યું। નંદિનીએ સ્મિત સાથે હકારમાં માથું હલાવ્યું। રાતના 10 વાગી ગયા હતા। કાર્તિક ઘરમાં પ્રવેશ્યો, અને પગથિયા ચડતા પહેલા જ તેણે ડાઇનિંગ ટેબલ પર નજર કરી। જમવાનું પડ્યું હતું, પણ કાર્તિકને ભૂખ નહોતી। તે પગથિયા ચડી ગયો। પોતાના રૂમમાં પ્રવેશતા પહેલા તેણે સામેના રૂમ પર નજર કરી। એક સમયે નંદિની ત્યાં રહેતી। તે રૂમ આજે ખાલી પડ્યો હતો, કાર્તિકની જેમ જ। પણ છતાં કાર્તિકે પ્રશ્ન કરી જ નાખ્યો, શું લખ્યું છે આપણી કિસ્મતમાં?